નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં પણ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગોમાં પસંદ કરાયેલા 71,000 કર્મચારીઓના નિમણૂક પત્રનું વિતરણ કર્યું। આ દરમિયાન વડાપ્રધાને પોતાનું સંબોધન પણ કર્યું હતું। વડાપ્રધાન મોદીએ છેલ્લા 9 વર્ષમાં રોજગાર ક્ષેત્રે થયેલા કાર્યો વિશે પણ જણાવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 9 વર્ષોમાં ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાને પ્રાથમિકતા આપી છે। આજે અરજી કરવાથી લઈને પરિણામ મેળવવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે। આજે દસ્તાવેજોને સ્વપ્રમાણિત કરવું પણ પૂરતું છે। ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પણ ભરતી માટે ઇન્ટરવ્યૂ પણ પૂરા થઈ ગયા છે। આ તમામ પ્રયાસોથી ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો અંત આવે છે। તેમણે કહ્યું કે 9 વર્ષ પહેલા આ જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, ત્યારે આખો દેશ ઉત્સાહ અને આસ્થાથી છલકતો હતો। સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આગળ વધતું ભારત આજે વિકસિત બનવા માટે પ્રયત્નશીલ છે। આ 9 વર્ષ દરમિયાન રોજગારની નવી સંભાવનાઓને કેન્દ્રમાં રાખીને સરકારે નીતિઓ તૈયાર કરી છે। પાછલા 9 વર્ષમાં ભારત સરકારે પાયાની સુવિધાઓ માટે લગભગ ₹34 લાખ કરોડનો મૂડી ખર્ચ કર્યો। આ વર્ષના બજેટમાં પણ મૂડી ખર્ચ માટે 10 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 71,000 લોકોને નિમણૂક પત્ર આપ્યા, ત્યારે એમણે શું કહ્યું, આવો સાંભળીએ। સૌથી પહેલા એમનું સંબોધન સાંભળીએ। कौशल विकास संस्थानों का भी युद्ध स्तर पर निर्माण हो रहा है। साल 2014 से 2022 के बीच हर साल एक नया आईआईटी और एक नया आईआईएम तैयार हुआ है। पिछले 9 वर्षों में औसतन हर हफ्ते एक यूनिवर्सिटी और हर दिन एवरीडे 2 कॉलेज खोले गए हैं। हमारी सरकार आने से पहले देश में 720 के आसपास यूनिवर्सिटी थी। अब इनकी संख्या बढ़कर 1100 से ज्यादा हो गई है। 7 दशकों में देश में सिर्फ 7 एम्स तैयार किए गए थे। पिछले 9 वर्षों में हम 15 नए एम्स बनाने की तरफ बढ़े हैं। इनमें से कई अस्पतालों ने अपनी सेवाएं देनी भी शुरू कर दी है। 2014 तक पूरे देश में 400 से भी कम मेडिकल कॉलेज थे। आज इनकी संख्या लगभग 700 हो चुकी है। कॉलेज बढ़े तो स्वाभाविक तौर पर सीटों की संख्या भी बढ़ी है। युवाओं के लिए उच्च शिक्षा की पढ़ाई के अवसर बढ़े हैं। साल 2014 से पहले हमारे देश में एमबीबीएस और एमडी की सीटें सिर्फ 80,000 के आसपास ही होती थी। अब देश में एमबीबीएस और एमडी की सीटें बढ़कर 1,70,000 से भी ज्यादा हो गई हैं। साथियों, किसी काम के लिए कौशल का विकास करने में हमारी आईटीआईज ये भी महत्वपूर्ण भूमिका निभा रही है। बीते 9 वर्षों में देश में लगभग हर रोज एवरीडे एक नई आईटीआई का निर्माण किया गया है। તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા 9 વર્ષ દરમિયાન કઈ કઈ વસ્તુઓ થઈ અને કયા કયા વિકાસ થયા એની વાતો કરી, સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે રોજગારીની તકો ઊભી થઈ રહી છે। ત્યારે જે આ તો એક સિક્કાની એક બાજુ થઈ, પણ બીજી બાજુ પણ એવી છે કે ભારતમાં બેકારીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે।
મંદી અને રોજગારીનું સર્જન ઘટવાથી દેશમાં બેરોજગારીનો દર 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં નવી નોકરીઓનું ઓછું સર્જન થઈ રહ્યું હોવાના અહેવાલ છે અને બીજી સામે રોજગારીની માંગ સતત વધી રહી છે. ભારતની વધતી જતી વસ્તી માટે પૂરતી નોકરીનું સર્જન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે મુખ્ય પડકાર રહેશે, ખાસ કરીને એવા સમયે જ્યારે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં 5 રોજગાર મેળા યોજ્યા છે અને 5 રોજગાર મેળામાં 71,000 એટલે કે આજના રોજગાર મેળા સાથે 5 રોજગાર મેળા યોજ્યા, 71,000 એટલે લગભગ 3,59,000 લોકોને નિમણૂક આપી છે. ત્યારે સરકારી ભરતી થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે ટાર્ગેટ રાખ્યો છે કે 2023ના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનું, 10 લાખ લોકોને નોકરીઓ આપવાની છે. જે બેરોજગાર યુવાનો છે તેમને નોકરી આપવાની છે. પરંતુ સિક્કાની બીજી બાજુ જે છે તેમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયા ઇકોનોમીએ ગયા સપ્તાહે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં બેરોજગારીમાં 0.31% વધારો થયો છે. સમગ્ર ભારતમાં બેરોજગારીના દર માર્ચમાં 7.8% હતો, જે એપ્રિલ મહિનામાં વધીને 8.11% થયો, જે ડિસેમ્બર 2022 પછીનો સૌથી ઊંચો દર છે. રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયા ઇકોનોમીના ડેટા અનુસાર શહેરી બેરોજગારી સમાન સમયગાળા દરમિયાન 8.51%થી વધીને 9.81% થઈ છે. તો આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર માર્ચના 7.47%થી નજીવી રીતે ઘટી એપ્રિલમાં 7.34% થયો છે. તો દર્શક મિત્રો, આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના નેતા પ્રવક્તા સ્નેહલ જોશી, કોંગ્રેસના નેતા પ્રવક્તા સાગર શાહ અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. ધન્યવાદ. જયવંતભાઈ, સૌથી પહેલો સવાલ તમને. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલો રોજગાર મેળો યોજ્યો અને 71,000 જણને નિમણૂક પત્રો આપ્યા. સતત દર મહિને અત્યાર સુધીમાં લગભગ 5 જેટલા રોજગાર મેળા યોજાઈ ગયા. 3,59,000. 2024ની લોકસભાની ચૂંટણી પણ માથે છે. જે આપણે અહેવાલો આવી રહ્યા છે એમાં જે પ્રમાણે 0.31%નો વધારો થયો છે, જે ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. તો જે બેરોજગારીનું પ્રમાણ છે અને રોજગારીની તકોનું નિર્માણ થઈ રહ્યું છે, નવા નવા વિકાસના કાર્યો આવી રહ્યા છે, પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, નવી નવી કંપનીઓ આવી રહી છે. તો આ સંજોગોમાં 2023ના અંત સુધીમાં કેન્દ્ર સરકાર જે 10 લાખનો ટાર્ગેટ રાખ્યો છે કે 10 લાખ લોકોને નોકરીએ રાખવાના, તો એ કઈ રીતે પૂર્ણ થશે? જયવંતભાઈ. જો તમે જેમ કીધું સિક્કા, મારો અવાજ આવે છે? હા જી આવે છે. હેલો. હા આવે છે, અવાજ આવે છે જયવંતભાઈ. તમે જેમ પ્રસ્તાવનામાં તમે જેમ કહ્યું કે સિક્કાની 2 બાજુ છે, એમ જે આંકડા આવ્યા છે એમાં પણ 2 બાજુ છે. એક બાજુ તમે જે કીધી કે અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલે કે બેરોજગારીનો દર એ વધીને 7.45% થયો છે, જે ખૂબ ઊંચો છે. એની સાથે એક એ જ અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે ગત 3 વર્ષમાં રોજગારીનો દર પણ સૌથી વધુ છે, એટલે એ 75% કરતા પણ વધારે છે અને 1,50,00,000 લોકો એ રોજગારી મેળવી ચુક્યા છે, એવો પણ અહેવાલ છે. હવે આમાં પ્રશ્ન એ છે કે સરકારી રોજગારીનો પ્રશ્ન જ્યાં સુધી છે ત્યાં સુધી સરકાર ધારે તો કરી શકે એમ છે. તમે જે કહ્યું કે ટાર્ગેટ કરવો છે, તો સરકારના ઘણા બધા સાહસોમાં જે પબ્લિક એકમો હોય છે એમાં રોજગારી કરી શકે છે, રોજગારી મેળા કરી શકે છે. પરંતુ આજે તમે સરકારી હોય કે ખાનગી હોય, એ બધામાં એક કન્સેપ્ટ એ છે કે મિનિમમ વર્કફોર્સ એનાથી ચલાવો, એક વ્યક્તિ પાસે અનેક કામો કરાવો. અને સાથોસાથ આપણો જે એક માપદંડ છે અભિજીતભાઈ, કે કામ કરવા માટે માણસ છે એ વધારે 6 કલાક અથવા તો 8 કલાક વધીને કામ કરી શકે. તમે જો એની પાસે 10 કે 12 કલાક કામ કરાવો તો કેટલાક લોકો નરેન્દ્ર મોદી જેવા અપવાદ હોઈ શકે કે જે વર્કોહોલિક હોય, જે ખૂબ લાંબો સમય કામ કરી શકે. પરંતુ ઓવરઓલ જો મને ખબર નથી એનો કોઈ સ્ટડી થયો છે કે કેમ, પણ ઓવરઓલ જો 10 થી 12 કલાકનો સમયગાળો ફરજિયાત કરવામાં આવે તો એમાં એને ઉપર જીવન ઉપર, એને પર્સનલ જીવન ઉપર કેટલી અસર પડે છે, સાથોસાથ કંપનીમાં એની ઉત્પાદકતા કેટલી થાય છે. કારણ કે જ્યારે
સમયગાળો વધી જાય ત્યારે માણસ છે એ કામચોરી કરવા લાગશે, સમય પસાર કરવા લાગશે, ટાઈમ પાસ કરવા લાગશે. તો એ પણ જોવા જેવું છે. એટલે આ જે હું એટલા માટે આ ભૂમિકા બાંધી રહ્યો છું કારણ કે કન્સેપ્ટ અત્યારે એવો બધી જ ચાલી રહ્યો છે સરકારી કે ખાનગી કંપનીમાં કે ઓછામાં ઓછા માણસોથી ચલાવો, અને એના કારણે રોજગારી જેટલી મળવી શક્યતા તો ઘણી બધી છે, પણ રોજગારી જેટલી આપી શકવી જોઈએ એટલી અપાતી નથી. ઘણા બધા યુનિટ છે એ ધીમે ધીમે, દાખલા તરીકે મને એક માહિતી એવી છે કે રેડિયોમાં કંઈક એક કેન્દ્ર રાજકોટનું કંઈક ટેકનિકલી કંઈક બંધ કરાયું છે, એટલે એનું કામ છે અમદાવાદ શિફ્ટ કરાયું છે. આમાં સત્યતા શું છે મને ખબર નથી. આવા ઘણા બધા નિર્ણયો કોસ્ટ કટિંગ માટે લેવાતા હોય છે. જો ધારે તો સરકાર છે એ કરી શકે છે. સરકાર જ નહીં, માત્ર ખાનગી કંપનીઓ પણ કરી શકે એમ છે. કારણ કે અત્યારે ખાનગી કંપનીઓ એક તરફ તો ખૂબ બધું એનું કામકાજ વધી રહ્યું છે. તમને જો સ્ટાર્ટઅપ નો આંકડો આપું તો સ્ટાર્ટઅપના આંકડામાં 90,000 સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન ની દ્રષ્ટિએ 107 યુનિકોર્ન છે, જે $30 અબજ જેટલી થાય છે. તો એટલી સ્ટાર્ટઅપ હોય તો તમે વિચાર કરી શકો કે એક કંપનીમાં માનો કે સ્ટાર્ટઅપ છે તો 100 જ કર્મચારી ધારી લઈએ તો 90,000 ગુણ્યા 100 કેટલા થાય? તો એ પ્રમાણે આપણે આંકડો માંડી શકીએ 90 લાખ જેટલા. તો હું જો ગણતરીમાં ખોટો ન હોઉં તો 90 લાખ જેટલા લોકોને તો રોજગારી મળી જ શકે. તો આ તો સ્ટાર્ટઅપ ની વાત છે. એના સિવાયની કંપનીઓ કેટલી હશે? તો કહેવાનો અર્થ એ છે કે સરકાર અને ખાનગી કંપનીઓ, સરકારે ઉલટાનું એમ કેવું જોઈએ ખાનગી કંપનીઓને પણ સાથે મળીને કે વધારેમાં વધારે લોકોને રોજગારી કઈ રીતે આપી શકાય. અને એમાં પણ એક વસ્તુ એ પણ કરવા જેવી છે. મારી વાત થોડીક લંબાઈ છે પણ એક કહી દઉં સાથોસાથ, કારણ કે એ પોઈન્ટ જરૂરી છે કે જે અત્યારે સરકારી રોજગારી તરફ કેમ લોકોનો ધસારો છે, એનું બે કારણો છે. એક તો સુરક્ષા અને પગાર ધોરણ. હવે એ જ જો વાત છે ખાનગી કંપનીઓમાં પણ મળવા લાગે તો સરકારી તરફ ધસારો છે ઓછો થઈ જશે. તો એ જ વાત છે. ખાનગી કંપનીઓ ઘણીવાર એવું ઘણી બધી ખાનગી કંપનીઓમાં એવી પણ તક હોય છે કે સરકાર કરતા વધારે પગાર આપતા હોય, પણ મહદ અંશે એવું થતું હોય છે કે સુરક્ષા અને પગાર એટલા નથી અપાતા, એટલે સરકારની રોજગારી તરફ ભલે પછી ખાનગીમાં કઈ પણ એ નોકરી કરતા હશે એનું નામ તો બેરોજગાર તરીકે નોંધાયેલું હશે. તો એ લોકો પછી એન્જિનિયર હોય કે તલાટી તરીકે એપ્લાય કરતા હોય, તલાટી માટે એપ્લાય કરતા હોય કે જુનિયર ક્લાર્ક તરીકે એના માટે એપ્લાય કરતા હોય, તો એ લોકો એન્જિનિયર છે પછી શા માટે ત્યાં ધસારો કરશે? એને ત્યાં એના ફિલ્ડમાં નોકરી મળી જશે. તો આ બધા જ ઉપાયો કરવાની જરૂર છે એવું મને લાગે છે. ચોક્કસ. સ્નેહલભાઈ, તમારી પાસે આવું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 71,000 જણને નિમણૂક પત્રો આપ્યા. અત્યાર સુધીમાં 3,59,000 લોકોને આપ્યા. જે CMIE છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયા ઇકોનોમી, એના અહેવાલ પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટમાં આપણે ઘણા બધા દર ઊંચો થઈ ગયો છે. જે માર્ચમાં હતો તેના કરતાં 0.31% વધી ગયો છે. તો આ સંજોગોમાં કેન્દ્ર સરકાર પાસે સામે ઘણા બધા પડકારો છે. 2024ની ચૂંટણી આવી રહી છે. તો આ પડકારો, કારણ કે જે પ્રકારે બેરોજગાર યુવાનો છે, શિક્ષિત યુવાનો છે, સ્કિલ્ડ યુવાનો છે, જે બેરોજગાર છે, એ લોકો રોજગારી માટે અહીંથી ત્યાં ભટકે છે પણ નોકરી મળતી નથી, એ ખાનગી હોય કે સરકારી. તો આ જે પ્રકારની બેરોજગારી છે એને દૂર કરવાનો મોટો પડકાર છે. એ કેન્દ્ર સરકાર કેવી રીતે એને પૂરો કરશે? જી અભિષેકજી, આપણે આજે જોયું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 45 થી વધારે સ્થાનો પર વર્ચ્યુઅલી હાજરી આપી અને જે નિમણૂક પત્રની વહેંચણી કરી છે તેની અંદર ગુજરાતમાં પણ પોસ્ટ ડિપાર્ટમેન્ટ, રેલવે ડિપાર્ટમેન્ટ અને એમ્સ ના ઘણા બધા નિમણૂક પત્રો જે છે તે એનાયત આજે કરવામાં આવ્યા છે. મારે એ જ કેવું છે કે જ્યારે આપણી ગુજરાતની જો વાત કરીએ તો આપણો જે દર છે તે ઘણો ઓછો છે. બાજુમાં આપણું જે સ્ટેટ છે રાજસ્થાન, તેનો ડબલ ડિજિટમાં છે 28.5% જેવો. દિલ્હીનો પણ 20% છે. એટલે આપણે રાજ્યની જો વાત કરીએ તો આપણું જે ગુજરાત રાજ્ય છે તે રોજગારીની બાબતે ઘણું આગળ છે અને આપણા સૌ માટે સારું છે. પણ આપણે સૌ એવું ઈચ્છીએ છીએ અને પેનલ પરના બધા ભાઈઓ એવું ઈચ્છતા હશે કે આપણે 0% હોવું જોઈએ, કે દરેક વ્યક્તિને રોજગાર મળે જે ભણ્યા હોય એ પ્રમાણે. પણ સાથે સાથે 2-3 સમસ્યા એવી પણ હોય છે કે રોજગારીની જે દર છે તેનું જે કેલ્ક્યુલેશન્સ હોય છે તેનું આધાર આ જે સંસ્થા આપે કીધી CMIE,
એ લોકો જે લોકો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાવે છે એના આધારે કરતા હોય છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં 10th અને 12th પાસ સ્ટુડન્ટ્સ પણ હોય છે. સાથે સાથે ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જે લોકો ઓલરેડી ક્યાંક જોબ કરતા હોય પણ સારી ઓપોર્ચ્યુનિટી માટે એ લોકોએ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાવ્યું હોય છે. એટલે આમ ઓવરઓલ જો જોવા જાય તો આ આંકડાની અંદર આ પ્રકારના લોકો જે હોય છે એમનો પણ એક સમાવેશ આની અંદર થતો હોય છે. સાથે આપણે રોજગારી પૂરી પાડવી એટલે ફક્ત સરકારી નોકરી નહીં, આપણે સરકારી નોકરીની જે પણ જો વાત કરીએ તો લગભગ આપણા 5 વર્ષની અંદર 1.5 લાખ જેટલી સરકારી નોકરીઓ લોકોને મળી છે અને આગામી વર્ષની અંદર લગભગ 25,000 જેવી આશરે સરકારી નોકરીઓ લોકોને મળશે. આપણે જોયું કે નિષ્પક્ષ રીતે હમણાં પણ એક પરીક્ષા લેવાઈ, એની અંદર પણ ઘણા બધા લોકોને નિમણૂક પત્ર જયારે આપવામાં આવશે તો ત્યારે જે લોકો છે એ લોકોને ખૂબ સારી એક ઓપોર્ચ્યુનિટી મળશે અને એમના પરિવારનું પણ એ લોકો સારી રીતે પાલન કરી શકશે. હવે સાથે મારે એ પણ કહેવું છે કે ઘણી બધી યોજનાઓ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બી બહુ મહત્વનું છે. આપણે જોઈએ છે કે 23.2 લાખ કરોડની મુદ્રા લોન અત્યાર સુધીનું ડિસ્બર્સમેન્ટ થઈ ગયું છે. એની અંદર 40.82 કરોડ લોકો એ લોકોએ આની અંદર બેનિફિટ લીધો છે અને સૌથી સારી વાત એ છે કે 70% આશરે 70% જેટલા જે લાભાર્થી છે તે મહિલાઓ છે. અને બીજું આપને અભિજીતભાઈ હું કહેવા માંગુ કે જો આખા ભારતની અંદર છેલ્લા 9 વર્ષની અંદર 7 કરોડથી પણ વધારે મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ જોઈન કર્યા છે. એટલે જયારે રોજગારીની વાત આવે છે તો સ્વયં આત્મનિર્ભર બનીને જે મહિલાઓ જે યુવાનો જે કામ કરે છે તેને સરકાર આ પ્રકારે જે સહાય છે તે પૂરી પાડે છે. તેની સહાયની અંદર તેના ઇક્વિપમેન્ટ્સ માટેની લોન હોય છે, તેમને જે પણ કામ કરવું એની સાધન સામગ્રી હોય છે. સાથે જેમ જયવંતભાઈએ જે આંકડા કયા ખૂબ પોઝિટિવ આંકડા છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી ઘણા બધા લોકોએ સ્ટાર્ટઅપ ચાલુ કર્યા છે. તેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ હોય છે. એટલે એક નાની ટાંકણીથી લઈને બાઇક બનાવવા સુધીના ઘણા બધા સ્ટાર્ટઅપ્સ હોય છે. જેની જે રુચિ હોય એ પ્રમાણે લોકો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે અને સ્ટાર્ટઅપના માધ્યમથી પણ અને યુનિકોર્ન્સ કે જે સ્ટાર્ટઅપ અમુક લિમિટથી વધારે અર્ન કરતા હોય એની સંખ્યા પણ બહુ આવકારદાયક છે. એટલે આ પ્રકારે જ્યારે એમ્પ્લોયમેન્ટની વાત આવે છે તો પ્રાઇવેટ સેક્ટરની અંદર પોતે આત્મનિર્ભર થઈને પોતાનો વ્યવસાય ચાલુ કરવો અને સરકારી કર્મચારી સરકારી જે નોકરી જેમને મળે છે એ લોકો, એટલે આ પ્રકારે આખું એક સ્પેક્ટ્રમ છે કે જેની અંદર દરેક સેગમેન્ટના લોકોને આ રીતે રોજગાર પૂરું પાડવાનું કામગીરી સરકારે કરી છે. અને જ્યાં આ લોકો ઉત્સાહી યુવકો અને બહેનો જે છે તેમને સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાવાની પણ સહાય અને આ પ્રકારની લોનની સહાય આપી છે. એટલે આપનો પ્રશ્ન બહુ સાચો છે કે આ સરકાર કેવી રીતે કરશે અને સ્વાભાવિક છે સરકારની પણ ચિંતા હોય. પછી આની અંદર કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સરકાર હોય તો તે અનએમ્પ્લોયમેન્ટ માટે મહેનત કરતી હોય અને એની અંદર મને એવું લાગે છે કે આની અંદર ક્યાંય રાજકારણ નથી આવતું અને આ એક યુવાનો સાથે જોડાયેલો અને દેશની પ્રગતિ સાથે જોડાયેલો એક મુદ્દો છે. અભિજીતભાઈ, તો મને લાગે છે કે જેમ છેલ્લા 9 વર્ષમાં આપણે જોયું અને આદરણીય વડાપ્રધાને પણ કહ્યું કે ઘણી બધી મેડિસિનની સીટ્સ પણ વધી છે, સાથે સાથે આપણા દેશની જનસંખ્યા પણ વધે છે, લોકોનો ઉત્સાહ પણ વધ્યો છે અને લોકો આની અંદર જોડાવા માટેનો પણ ઉત્સાહ વધ્યો છે. આજના કાર્યક્રમમાં આપ જુઓ તો કેટલી જનમેદની આજે ભેગી થઈ. એટલે મને એવું લાગે છે કે આજે રોજગાર મેળા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 18 મહિનામાં 10 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્યાંક જે દેશ સમક્ષ મૂક્યો છે. મને તો કદાચ એવું લાગે છે કે આના કરતા પણ વધારે, લક્ષ્યાંક કરતા વધારે જે નોકરી જેટલી પણ બની શકે એ નિમણૂક પત્ર આપી અને ખૂબ સારી રીતે આ યુવાનોને નોકરી આપવાનો જે આ પ્રયાસ છે તે ખૂબ સારો સફળ થશે. અને હું ઈચ્છું છું કે મારા પડોશી રાજ્ય જેમ કે રાજસ્થાન છે, દિલ્હી છે, જ્યાં દર વધારે છે, ત્યાંના મુખ્યમંત્રીઓ, ત્યાંની સરકારો એ લોકો પણ આની એક ચિંતા કરે કે ત્યાંના યુવાનોને કેવી રીતે એમ્પ્લોય કરીએ, ત્યાંના લોકો બીજા પડોશી રાજ્યોમાં એમ્પ્લોયમેન્ટ માટે ફાંફા ના મારવા જવું પડે પોતાના પરિવારને છોડીને. એવી બધી જો સ્ટેટમાં તકો ઊભી થાય અભિજીતભાઈ, તો મને લાગે છે કે આ જે ડબલ ડિજિટના જ્યાં બેરોજગારીના દર છે તે સિંગલ ડિજિટ પણ ઇવેન્ચ્યુઅલી 0 થઈ જાય. જી ચોક્કસ. સાગરભાઈ, તમારી પાસે આવું, જે આપણે અહેવાલ જોયો એમાં સ્પષ્ટપણે ઓક્ટોબર 2022 લઈને અત્યાર સુધીમાં લગભગ 3.5 લાખથી ઉપર લોકોને નિમણૂક પત્રો આપ્યા છે, રોજગારી આપી છે. 10 લાખનો ટાર્ગેટ છે. જે આંકડા મેં CMIEના કીધા એમાં જે અલગ અલગ રાજ્યોના છે એમાં જે સ્નેહલભાઈએ પણ કહ્યું કે રાજસ્થાનમાં આંકડો છે 26.4% અનએમ્પ્લોયમેન્ટનો, બેરોજગારોનો, જ્યાં કોંગ્રેસની સરકાર છે. ગુજરાતનો આંકડો છે 1.8% છે.
બેરોજગારીનો દર માત્ર 1.8% છે. એ ઘણી સારી વાત છે કે બેરોજગારોની સંખ્યા ઓછી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી છે. કોંગ્રેસની સરકાર સામે પણ પડકાર છે, કારણ કે ત્યાં આગળ 2.3% અનએમ્પ્લોયમેન્ટ છે. તો જે પ્રકારના પડકાર છે, રાજસ્થાનમાં 26.4% છે. રાજસ્થાનની ચૂંટણી માથે છે, બેરોજગારોનું પ્રમાણ વધારે છે. ત્યાં કોંગ્રેસની સરકાર આવી છે, કર્ણાટકમાં 2.3% છે, બેરોજગારો છે ત્યાં. તો આ બંને રાજ્યોમાં કઈ રીતે પરિપૂર્ણ કરશે બેરોજગારીનું, જે બેરોજગારી છે એ દૂર કેવી રીતે કરશે? ત્યાં આગળ એવી કઈ યોજનાઓ લાગુ કરશે સરકાર કે તેમને ત્યાં આગળ યુવાનો શિક્ષિત છે અને બેકાર છે તે લોકોને નોકરી મળી જાય? જુઓ, સૌથી પહેલા તો કોઈ એક વ્યક્તિ હોય ને, એની જે ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય ને એ એની લાસ્ટ ઇમ્પ્રેશન બની જતી હોય છે, એવું આપણે કહેવાય છે. જ્યારે વડાપ્રધાન 2014માં બન્યા નરેન્દ્રભાઈ મોદી, ત્યારે એમણે કહ્યું હતું કે તમે મને 1 વર્ષ આપો, હું ઇન્ડિયાને અમેરિકા બનાવી દઈશ. એમણે એવું કહ્યું હતું કે ગુજરાતની અંદર મહેસાણાનો એક ઇંચ એનો એવો વિકાસ થશે કે તમને એવું લાગશે કે તમે ફોરેનમાં રહી રહ્યા છો. એમણે કહ્યું હતું કે હું 100 સ્માર્ટ સિટીઝ બનાવીશ. એમણે 15 લાખ રૂપિયા આપવાના વાયદા કર્યા હતા અને 2 કરોડ નોકરીઓ દર વર્ષે. હવે 9 વર્ષ થઈ ગયા છે. એમણે કહ્યું તો એ પ્રમાણે લોકોએ ચૂંટ્યા છે, જનાધાર એમને આપ્યો, અને એ એવું દરેક મંચ ઉપર જઈને જોરદાર રીતે બોલે છે કે મને 140 કરોડ લોકોએ વોટ આપીને ચૂંટ્યો છે. હવે તમે પર્ટિક્યુલર જે રાજ્યોની વાત કરો છો એના ઉપર પછી આવું, પણ પહેલા આપણે ડબલ એન્જિનની સરકારની વાત કરીએ કે સેન્ટ્રલમાં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને, પણ હાઈએસ્ટ સીટ્સની સાથે, અને એ પણ બીજી વખતની બનેલી સરકાર છે. તમે સૌથી પહેલા તો એવું કહ્યું હતું કે 15 લાખ આપીશ. એ 15 લાખનો જુમલો છે એવું આપણા ગૃહમંત્રીએ જ કહી દીધું. એટલે તમે એવું કહો છો કે તમારા જે વાયદા હોય છે એ જુમલા હોય છે. એટલે તમારી જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એ તમારી લાસ્ટ ઇમ્પ્રેશન બની ગઈ છે જ્યારથી ગૃહમંત્રીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે 2 કરોડ નોકરીઓની વાત કરી હતી, તો 9 વર્ષ થઈ ગયા. તો 9 વર્ષ પ્રમાણે 2 કરોડ લેખે જોઈએ તો 9 દુ 18 કરોડ નોકરીઓ આ દેશમાં મળેલી હોવી જોઈએ. આપણે રાજ્યોની વાત પછી કરીએ, પણ દેશમાં વડાપ્રધાને કહ્યું હતું કે 2 કરોડ નોકરી દર વર્ષે. 9 વર્ષ પતી ગયા છે, બરાબર છે? તો 18 કરોડ નોકરીઓ કોને આપી, ક્યાં આપી, એ લોકોના કોઈ નામ, સરનામા, એડ્રેસ, કઈ પોસ્ટ ઉપર આપી, કેટલો પગાર મળે છે, કેટલા વર્ષ માટે આપી, કોન્ટ્રાક્ટ ઉપર આપી કે પરમેનન્ટ આપી, શું એમને પેન્શન મળે છે, એ પેન્શન મળવાની છે જોબની અંદર, આ બધી કોઈ વચ્ચે તમે ના બોલો, તમે વચ્ચે ના બોલો. તમારી વખતે હું નતો બોલ્યો, પ્લીઝ મને બોલી લેવા દો, મને મારો ઓપિનિયન મૂકવા દો. પછી તમે એવું કહેશો કે હું બોલી રહ્યો છું, મોટેથી બોલી રહ્યો. સો પ્લીઝ લેટ મી ક્લિયર વોટ આઈ વોન્ટ ટુ સે, ડોન્ટ ડિસ્ટર્બ મી. એટલે રાજસ્થાનનું કહેજો, ખાલી એટલું જ કીધું સાગરભાઈ, રાજસ્થાનનું બી વિસ્તૃત માહિતી આપો. તમે સાંભળ્યું નહીં? મેં તમને કહ્યું કે રાજ્યોની વાત પછી કરું છું. મેં કહ્યું, કદાચ તમે સાંભળ્યું નહીં. એટલે આપણે પહેલા સેન્ટ્રલની વાત કરીએ. મેં હું ચોખ્ખું કહ્યું, ક્લિયર કટ કહ્યું, આઈ સેડ. તો 9 વર્ષની અંદર 2 કરોડ નોકરીઓ જ્યારે મળે, 2 કરોડ લેખે 18 કરોડ નોકરીઓ જ્યારે મળી નથી, ત્યારે તમારી ઇમ્પ્રેશન કેટલી રહી છે એ હવે ખબર પડી ગઈ છે. અને એની અસર કર્ણાટક, હિમાચલ પ્રદેશ, બંગાળ, પંજાબ અને દિલ્હીની અંદર 2 વખત હાર એ દેખાઈ ગઈ છે. છેલ્લા 7 વર્ષમાં તમારી સરકારો ક્યાં ક્યાં અને કેટલી જગ્યાએ હારી છે એનો જો હમણાં ડેટા કહું ને, તો જ્યારે આવે ત્યારે આખો ભગવાધારી પ્રદેશ થઈ ગયો હતો ભારત દેશ. આજે તમે જુઓ કે ક્યાં ક્યાં તમને શું તકલીફ છે ભાઈ? ભગવાધારી થઈ ગયો તો શું તકલીફ છે? મારે બોલવાનો અધિકાર છે, મને બોલવા દો ને. તમને શું પ્રોબ્લેમ છે? હું બોલું છું તો હું બોલું છું તો તમને શું પ્રોબ્લેમ છે? ના, હું બોલું છું તો તમને શું પ્રોબ્લેમ છે? હું ભારત દેશનો એક નાગરિક છું, મને કહેવાનો અધિકાર છે. પ્લીઝ તમે વચ્ચે ના બોલો તો સારું છે. મને જે વાત કરવા દો. સ્નેહલભાઈ, તમે 9 વર્ષમાં 18 કરોડ નોકરીઓ નથી આપી. ભારત દેશમાં આખો ભગવો દેખાતો હતો. કેટલા ગણેલા ચૂંટેલા રાજ્યોમાં ભગવો દેખાય છે, એ તમારી હાર છે. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન અને તમારી લાસ્ટ ઇમ્પ્રેશન બની ગઈ છે. એની વાત છે. મને કોઈ માનો છો કે ભાઈ કેટલા રાજ્યોમાં તમારી સરકાર? સ્નેહલભાઈ, સાગરભાઈ, સ્નેહલભાઈ, કે તમારા વડાપ્રધાને જે વાયદા કર્યા હતા, એ વાયદા તમારા વડાપ્રધાને પૂરા
સ્નેહલભાઈ એમને બોલી લેવા દો. સ્નેહલભાઈ એમને બોલી લેવા દો, પછી તમારી પાસે આવું છું પાછો. તમે અત્યારે એમને બોલી લેવા દો. જી સાગરભાઈ બોલી લો. બિલકુલ બિલકુલ, જે સત્ય હોય ને સાંભળવું જોઈએ. અમે તમારી વાત સાંભળીને તો બીજાની સાંભળવી, બરાબર છે? એટલે તમે 9 વર્ષની અંદર 18 કરોડ નોકરીઓ નથી આપી શક્યા. હવે 9 વર્ષ પછી છેક 2022માં એમણે રોજગાર મેળો કર્યો અને ઓનલાઈન 71,000 લોકોને એ લોકો નિમણૂક પત્ર આપી રહ્યા છે. જો તમે ખરેખર 2 કરોડ નોકરીઓ આપી શક્યા હોત તો હવે તમે કયા બેઝ ઉપર વાયદો કરો છો કે આવનારા 1 કે 1.5 વર્ષની અંદર અમે લોકો 10 લાખ નોકરીઓ આપીશું? એટલે એ સાબિત થઈ ગયું કે 2 કરોડ નોકરીઓ તમે નથી આપી શક્યા, એટલે હવે તમે 10 લાખ ઉપર આવી ગયા છો. એટલે સૌથી પહેલા તો એ સાબિત થાય છે કે દેશના વડાપ્રધાન જે વાયદા કરે છે એ પૂરા કરી શકવા માટે સક્ષમ નથી. જો તમે ખરેખર 2 કરોડ નોકરી આપી હોત દર વર્ષે તો તમારે કહેવું જ ના પડે ને કે અમે લોકો 1 વર્ષમાં હવે 10 લાખ નોકરીઓ આપીશું. 2 કરોડમાંથી 10 લાખ ઉપર આવી ગયા છે, અને એ પણ ક્યારે? 9 વર્ષ પછી, છેક 2022માં રોજગાર મેળો કર્યો. અરે ભાઈ, આ દેશમાં કોંગ્રેસે વર્ષો સુધી લોકોને સરકારી નોકરીઓ આપી છે અને આવા કોઈ સાગરભાઈ તમારી વાતને સુધારું. સાગરભાઈ તમારી વાતને સુધારું. સ્નેહલભાઈ એક મિનિટ. સાગરભાઈ તમારી વાતમાં સુધારો કરું. તમારી વાતમાં સુધારો કરું. કોંગ્રેસની સરકારે પ્રતિબંધ મૂકી દીધો તો ભરતી ઉપર 1990 થી. કોંગ્રેસની સરકાર હતી. જનતા દળ ગુજરાત કોંગ્રેસમાં સમાવેશ થઈ. એ વખતે પ્રતિબંધ મુકાઈ ગયો હતો. 1990 થી ભરતી પર પ્રતિબંધ હતો સરકારી નોકરીઓમાં. અરે પણ સરકારી નોકરીઓ પર કોંગ્રેસે પ્રતિબંધ મૂક્યો તો કોંગ્રેસે જેટલી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યા અને જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું છે કે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ચાલતો હતો, એ વખતથી ચાલતું હતું ગુજરાતમાં. અચ્છા, તો 27 વર્ષથી તો ગુજરાતમાં તમે છો, તો એ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ તમે દૂર કર્યો હોત તો જય શાહને કયા બેઝ ઉપર તમે બીસીસીઆઈ ને નોકરી આપી દીધી છે? એ સ્વાયત્ત સંસ્થા છે સાગરભાઈ. એ સ્વાયત્ત સંસ્થા છે. સરકારી નથી. સરકારી સંસ્થા નથી. સરકારી કચેરી નથી. સાગરભાઈ આ વાતમાં પણ સુધારો કરું. તમારી બીસીસીઆઈ એ સ્વાયત્ત સંસ્થા છે. વ્યક્તિની પોતાની એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનાલિટી છે. દરેક વ્યક્તિનો પોતાનો એક કરિશ્મા છે. રાહુલ ગાંધી કેવી રીતે એમ્પ્લોયમેન્ટ? રાહુલ ગાંધી એમ્પ્લોયડ છે કે નહીં? રાહુલ ગાંધી એમ્પ્લોયડ છે કે નહીં? જોબ પ્રોફાઇલ શું છે? વ્યવસાય શું છે? લોકોને કહો. લોકોને ઉત્સાહ છે. રાહુલ ગાંધીનો જોબ પ્રોફાઇલ શું છે? શું વ્યવસાય કરે છે? તમે આટલો બધો જે ઉર્જાવાન નેતા કહો છો તો તમે કોને જય શાહની તમે વાત કરો છો? તમારા નેતાની વાત નથી કરતા. તમે આખામાં નરેન્દ્ર મોદીની માળા જપી રહ્યા છો. પોતાના નેતાઓએ શું કર્યું? રાજસ્થાનમાં શું કર્યું? 500 વાયદા આપ્યા હતા. હિમાચલ પ્રદેશમાં બહેનોને 1500 રૂપિયા આપવાના ખોટા વાયદા તમે આપ્યા હતા. એ બહેનોને 1 રૂપિયો આજે એમના ખાતામાં નથી મળ્યો તો એના માટે કોણ જવાબદાર છે? તમારી કોંગ્રેસની જે સરકાર છે, કોંગ્રેસની ચૂંટણી સરકાર, કોંગ્રેસની જે રાજ્ય સરકાર છે કે જેને સત્તા સિવાય કશું દેખાતું નથી, એ તેના માટે જવાબદાર છે. સાગરભાઈ મુદ્દાથી દૂર થઈ ગયા આપણે લોકો. રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંસદમાં નહીં બેસું ને તો સડક ઉપર પણ જઈને લડીશ, અને કર્ણાટકમાં એમણે પોતાની ઉર્જા દેખાડી દીધી. સડક પર જવું પડે. સંસદમાં રહ્યા જ નથી. એમને અરે ભાઈ, તમે તો જાણે આખા ભારતની અંદર કોંગ્રેસની સરકાર બની હોય એવા તમે પડઘા ફૂંકો છો સાગરભાઈ. તમે તો અતિ ઉત્સાહમાં આવી ગયા છો. આ પ્રવક્તા અતિ ઉત્સાહમાં આવી ગયા છે. જાણે આખું ભારત કોંગ્રેસનો તાબડતોડ આવી ગયું હોય એવી રીતે વાત કરી રહ્યા છે. સાગરભાઈ, બૂમો પાડવાથી સાચું ના સાબિત થાય. સાગરભાઈ, બૂમો પાડવાથી સાચું સાબિત નથી થતું. એ વસ્તુ તમે બોલતા નહીં. આખું ભારત તમે નથી જીતી ગયા. અરે ભાઈ, તમે લોકો ભ્રષ્ટ લોકો છો અને તમે લોકો જે લોકો વાયદા કરે છે એ તમે પૂરા નથી કરી શક્યા. 5,000 કરોડ રૂપિયા રાહુલ ગાંધી ને સોનિયા ગાંધી જેલ ઉપર છે. ભાઈ, ઓ સાગર શાહજી, રાહુલ ગાંધી ને સોનિયા ગાંધી બે બેન ઉપર
પંડિતમાં છે, અનુરાગ ઠાકુર છે, જગસા છે, તમે ઘણા એ લોકો બેલ ઉપર છે, એ લોકો બેલ ઉપર ફરી રહ્યા છે. એને શરમ કરો થોડી, તમે લોકો હવે હમણાં જે જજે રાહુલ ગાંધીને સજા કરી ગુજરાતની અંદર, એ લોકો બિચારા બે કોર્ટની રહ્યા બહાર કરી રહ્યા છે ભાઈ. તમે આપણી વાતો અહીંયા ના કરો. 50 જજીસનું પ્રમોશન એ સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે, એને સ્ટે આપવામાં આવ્યો છે. સાગરભાઈ મુદ્દાથી દૂર જતા રહ્યા આપણે. સાગરભાઈ મુદ્દા પર આવો. રાજસ્થાન અને કર્ણાટકની વાત કરી છે મેં. મારો સવાલ રાજસ્થાન અને કર્ણાટકનો છે, એની પર તમે જવાબ આપી દો, એટલે પછી આગળ આપણે ડિબેટ આગળ કરીએ. સ્નેહલભાઈ રાજસ્થાન અને કર્ણાટક મામલે જવાબ આપે છે. સ્નેહલભાઈ 5 મિનિટ શાંતિથી બેસો. સ્નેહલભાઈ 5 મિનિટ શાંતિથી બેસો. સાગરભાઈ આપે છે રાજસ્થાન અને કર્ણાટક મામલે જવાબ આપે છે. જી સાગરભાઈ, રાજસ્થાન અને કર્ણાટક મામલે જે સવાલ છે એનો જવાબ આપો. બરાબર છે. કર્ણાટકની અંદર 2013 માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી, 2018 માં પણ કોંગ્રેસને મળી હતી, અને ગઠબંધનની સરકાર હતી, એને આ લોકોએ ખરીદ ફરોખ્ત કરીને તોડી નાખી અને પછી 40% કમિશનની સરકાર બની છે. ત્યાંના મુખ્યમંત્રી ને એમનો દીકરો પોતે બંને જણા ભાઈ ભત્રીજાબાદ નથી તો આ શું છે? આ બંને જણા બિટકોઇનના 5000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ મળ્યા છે. અને ત્યાં આગળ એટલા માટે જો વચ્ચે બોલશો તો જવાબ નહીં આપી શકું. બરાબર છે, વચ્ચે બોલશો તો જવાબ નહીં આપી શકું. કારણ કે સત્ય સાંભળવાની તાકાત હોવી જોઈએ. તમારી સરકાર ગઈ છે ત્યાં, કારણ કે તમે 40% કમિશનની સરકાર બનાવી. તમારા મુખ્યમંત્રી જો ખરેખર સારી રીતે કામ કરી શકતા હોત તો તમારે સાગરભાઈ મેં જે સવાલ કર્યો છે, રોજગારી કેવી રીતે પૂર્ણ કરશે? રાજસ્થાનમાં 26.4% બેરોજગારીનો દર છે, કર્ણાટકમાં 2.3% છે, ત્યાં આગળ કેવી રીતે પરિપૂર્ણ કરશે? સ્નેહલભાઈ એમને જવાબ આપી દેવા દો. પણ તમે મુદ્દા પર આવો. સાગરભાઈ તમે મુદ્દાથી દૂર જઈ રહ્યા છો. તમને મેં સીધો સવાલ પૂછ્યો છે કે રાજસ્થાનની ચૂંટણી આવી રહી છે, 26.4% બેરોજગારી દર છે, કયા આધાર ઉપર પરિપૂર્ણ કરશે ને સત્તા પર આવી શકશે? જવાબ નહીં આપી શકું. બરાબર છે, એટલે વચ્ચે નહીં બોલે મેં કહી દીધું. સ્નેહલભાઈ અત્યારે ના બોલતા, પછી તમને તમારી પાસે આવું છું. જી સાગરભાઈ બોલો. ચલો, વિરોધમાં નથી કહ્યું. એમણે કહ્યું કે તમારા નેતા બહુ ઉર્જાવાન છે, તો તમારા નેતા વિશે બોલો. એટલે મેં જવાબ આપ્યો કે ઉર્જા ભારત જોડો યાત્રાથી કર્ણાટકમાં દેખાડી દીધી. એટલે મુદ્દો મેં નથી પાડ્યો, મુદ્દો એમણે પાડ્યો. ઓકે, હવે તમે મુદ્દા પર આવી જાઓ, પાછા મુદ્દા પર આવી જાઓ. ચલો, રાજસ્થાન આવો સાગરભાઈ. જો થોડી પણ તમને શેર શરમ હોય તો રાજસ્થાનની વાત કરો. રાજસ્થાન શું? હું બધા જ મુદ્દા પર વાત કરી શકું. હવે રાજસ્થાન શું? હા, એટલે તમે પહેલા ગુજરાતની વાત કરો કે ગુજરાતમાં જે પીએસઆઈ કૌભાંડ હતું, દર છે. તમે કૌભાંડની વાત ક્યાં લાવ્યા વચ્ચે મારા ભાઈ? તમે સાગરભાઈ મારો સવાલ સીધો છે. રાજસ્થાનમાં 26.4% અનએમ્પ્લોયમેન્ટ છે અને કર્ણાટકમાં 2.3%. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, પરિપૂર્ણ કેવી રીતે કરશો? બેરોજગારોને જેમ કોંગ્રેસે કર્ણાટકમાં ભથ્થું આપવાની વાત કરી હતી, એ જ વચન અહીં આપશો પણ રોજગારી નહીં આપો? તમે કોંગ્રેસની જ વાત કેમ કરો છો? નરેન્દ્ર મોદી જે વાયદા આપે છે, વચન આપે તે તો પૂરા કર્યા નથી. હા, પણ એ પણ લઉં છું. એમનો વારો આવશે ત્યારે એમની પાસે પણ ખુલાસો માંગીશ. પણ અત્યારે તમે વાત કરો ને મારી જોડે, આનો જવાબ આપો ને. તમે સાંભળો તો હું વાત કરીશ. 5 સ્ટેટમાંથી તમે ખાલી રાજસ્થાન અને કર્ણાટકની કેમ વાત કરો છો? કર્ણાટક તો હમણાં જીત્યા છે અમે લોકો. ત્યાં આગળ 40% કમિશનની સરકાર હતી, એના મુખ્યમંત્રી કરપ્શનમાં લિપ્ત છે. ચલો અત્યારે તમારી સરકાર બની. સાગરભાઈ તમારી સરકાર બની છે, ચલો હમણાં જ બની છે, હજી મુખ્યમંત્રીનું પદ માટેનું પણ નામ ફાઇનલ નથી થયું, પરંતુ સરકાર તો બની છે. પણ સત્તા પર આવ્યા અને હવે સરકાર જ્યારે રચાશે અને પછી જે 2.3% દર છે એને દૂર કેવી રીતે કરશો? કે 3000 રૂપિયા ભથ્થું આપવાની જે વાત કરી છે મેનિફેસ્ટોમાં, એને વળગીને ચાલશો? જુઓ, કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં જ્યાં જ્યાં પણ અમારી કોંગ્રેસની સરકારો છે ત્યાં આગળ 500 રૂપિયાનો ગેસનો બાટલો કરી દીધો છે. જૂની પેન્શન યોજના નોકરીઓમાં ચાલુ કરી દીધી છે. જૂની પેન્શન યોજના જ્યારે નોકરીઓમાં ચાલુ કરી દેવામાં આવે ને એટલે લોકોને રાહત થાય, કારણ કે સરકારી નોકરીઓમાં જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી છે. અરે એમ્પ્લોયમેન્ટ કેટલું આપ્યું એ કોને મારા ભાઈ? તમે કોંગ્રેસની નવી રોજગારીની વાતો કરો. નવી રોજગારીની તક કેવી રીતે ઊભી કરશો? તમે પેન્શન યોજના ચાલુ કરો
તો નોકરીઓ મળશે તો લોકો નોકરીઓ મળવાની જ છે ને. તો રોજગારીની તકો માટે પેન્શન યોજના નોકરીને શું સીધો સંબંધ છે ભાઈ? તમે કોઈ રીતે સમજાવી નથી શકતા અને સમય વેડફી રહ્યા છો મારા ભાઈ. તમે સમય વેડફી રહ્યા છો, તમે કોઈને બોલવા નથી દેતા, તમે વચ્ચે બોલી રહ્યા છો, બહુ સારું બોલી રહ્યા છો, મને બધી જગ્યાએ બોલતા આવડે છે. તમારી ઓકે, ચલો તમારી પાસે પછી આવીશ. સાગરભાઈ તમારી પાસે પછી આવીશ. સ્નેહલભાઈ તમારી પાસે પણ પછી આવું. જયવંતભાઈ તમારી પાસે આવું. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી છે, જે મેં સવાલ સાગરભાઈને કર્યો. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી છે, 26.4% બેરોજગારીનો દર છે. કહે છે કે અમે બાટલાનો ભાવ ઓછો કરી દીધો છે રાજસ્થાનમાં, પ્લસ જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે, પરંતુ નવી રોજગારીની તકોનું શું, કેવી રીતે પરિપૂર્ણ કરશે? રાજ્યોમાંથી બીજા રાજ્યોનો પણ રેટ આપો ને. તમે ખાલી રાજસ્થાનનો જ કેમ લઈને પણ બીજા રાજ્યોમાં આવું છું, બીજા રાજ્યો પર પણ આવું છું. તમે શાંતિ રાખો સાગરભાઈ, બીજા રાજ્યો પર પણ આવીશ. ભાજપ પાસે હું જઈશ ને ત્યારે બીજા રાજ્ય માટે એમના સત્તા, એમની સરકાર છે તે રાજ્યો પર જઈશ. જયવંતભાઈ, રાજસ્થાનનું શું છે? રાજસ્થાનમાં 26.4% બેરોજગારીનો દર છે. નવી રોજગારીની તકોનું સર્જન ત્યાં નથી થઈ રહ્યું, કારણ કે મોટો પ્રવાસન ઉદ્યોગ ત્યાં છે દેશનો. તેમ છતાં પણ રોજગારીનું સર્જન નથી થઈ રહ્યું. તેનું પાછળનું કારણ શું હોઈ શકે? રાજસ્થાનમાં ત્યાંથી અહીંયા બધા ગુજરાત આવે છે કમાવા માટે થઈને. હવે ત્યાં જે રહે છે અહીંયા, એટલે એ ગણતરી માંડવાની જરૂર છે ખરેખર તો, કે રાજસ્થાનથી કમાવા માટે ગુજરાત આવે છે એ બાદ કરતા પણ જો રાજસ્થાનમાં દર ઊંચો હોય તો ત્યાં કેટલી જરૂર છે નીતિની, એ નીતિનો પુનર્વિચાર કરવાની કે ત્યાં વધારે કઈ રીતે રોજગારી આપી શકાય. હવે અહીંયા ફરીથી એ જ પ્રશ્ન આવે છે કે સરકારી રોજગારી અને ખાનગી રોજગારી, આ જ્યાં સુધી આ પક્ષ વિપક્ષ ચાલતો રહેશે ને ત્યાં સુધી ભાઈ ભાજપ વિપક્ષમાં હશે રાજસ્થાનમાં તે કહેશે કે તમે રોજગારી નથી આપતા, કોંગ્રેસ અહીંયા ગુજરાતમાં વિપક્ષમાં હશે તો કે છે તમે રોજગારી નથી આપતા. પણ આમાં થાય છે એવું કે બધા જ અંતે સરકારી રોજગારી તરફ દોટ મૂકે છે, એનો પ્રશ્ન છે. ને બીજી બાજુ મેં જે પહેલી જ પ્રસ્તાવનામાં કહ્યું કે ભાઈ સરકારી નોકરીઓ તમે આપતા જ નથી, તમારે આજે મલ્ટી વર્કિંગ થી કામ ચલાવવું છે. તમે આજે જેટલા સાહસો છે આજે રાજસ્થાનમાં કઈ ઓછા સાહસો હશે જે જાહેર સાહસો હશે સરકારના? ગુજરાતમાં જે જાહેર સાહસો છે કેટલા બધા સાહસો હશે, અને નવી નોકરીઓ ઉભી કરી શકાય છે. આજે ઘણી બધી એવી નવા પ્રશ્નો છે સર્જાતા રહેતા. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન જો કોઈ પણ ભારતમાં હોય એ તો એવા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. હું એમ નથી કહેતો કે એક જ પ્રશ્ન છે, પણ એક એવો પ્રશ્ન છે ટ્રાફિકનો પ્રશ્ન. તો આ ટ્રાફિકના પ્રશ્ને તમે ધારો તો કેટલાક લોકોને રોજગારી આપી શકો કે એને તમે કહો કે ભાઈ તમે સોસાયટી જાઓ અને લેનમાં કેવી રીતે ગાડી ચલાવી, સિગ્નલ કેવી રીતે એનું પાલન કરવું અને કેટલી સ્પીડ ઉપર ચલાવી. બાળકો ખાસ કરીને ટીનેજર વધારે અકસ્માત કરતા હોય છે, તો એવા ટીનેજરોના વર્કશોપ રાખી શકાય. તો તમે વિચાર કરો ખાલી આટલું જ કરવામાં આવે તો કેટલી રોજગારી આપી શકાય. તો આના માટે કોઈ સલાહકાર ન રાખી શકાય? સરકારમાં સલાહકાર ન હોઈ શકે કે ભાઈ આ પ્રકારનું. હવે દાખલા તરીકે કચરાની વાત છે, તો કચરામાં આજે આપણે જોઈએ છે કે કેટલો બધો કચરો છે રસ્તા ઉપર પડેલો હોય છે, સફાઈ કર્મચારીઓ કરતા હોવા છતાં. તો આજે સરકારી સફાઈ કર્મચારી બનવા માટે ક્યારે પ્રોત્સાહન મળે? જ્યારે એને સારું વેતન મળે ત્યારે, અને એનું કામની ક્વોલિટી અને લોકોને પણ એક જાગૃતિ કરી શકાય. તો એ જાગૃતિ કરવા માટે અગેન ફરીથી ત્યાં સોસાયટી જઈને કરી શકાય. તો આવા કેટલાય બધા પ્રકલ્પો થઈ શકે એમ છે, જેનો અત્યારે તો મને આ જ વિચાર આવ્યો છે. પણ ઘણા બધા ફળદ્રુપ મેજર તમે આજે બુથ ને બધું કરતા હો છો, તો એના કરતા તમે આવા માટે જો કરશો તો આપોઆપ તમને મત મળી જશે. તમારી સરકાર છે ચૂંટાઈને જ આવશે, લોકો સ્વયંભૂ તમને ચૂંટશે કે ભાઈ અમને કામ મળી રહ્યા છે તો અમારે રાજસ્થાનની બહાર જવાની જરૂર છે, અથવા તો ગુજરાતના લોકોને બહાર જવાની જરૂર નથી. બીજી વાત એ છે કે બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. આ વસ્તુ કોઈ સમજતું નથી. આજે ગુજરાત છે એ સમૃદ્ધ રાજ્ય છે, એમાં કોઈ ઇનકાર કરી શકે એમ નથી, પરંતુ ગુજરાતમાં ગુજરાતીઓને કેટલી રોજગારી મળે છે તો ઓછી મળે છે. એનું કારણ એ છે કે ડ્રાઈવર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કડિયા કામ, આ બધું કામ છે, અથવા તો ઘરના કામ, આ કામ કરવા તૈયાર નથી.
બહારથી લોકો આવે છે, રાજસ્થાનથી અહીંયા આવીને કેમ બધા રહે છે, એક રૂમની ઓરડીમાં રહેતા હોય છે અને કામ કરતા હોય છે, તો એ લોકો કામ કરી શકે પણ ગુજરાતી નથી કરી શકતા. આ મેન્ટાલિટી બદલવા માટે પણ ઘણું બધું કરી શકાય એમ છે. બંને રાજ્યોમાં આપણે કોઈ રાજ્યનો સંઘર્ષ નથી જોતો, આપણે તો એવી ઉત્તમ સ્પર્ધા જોઈએ છે કે એક રાજ્ય બીજા રાજ્ય કરતા વધારે સારું પ્રગતિ કેવી રીતે કરી શકે અને ત્યાં ઓછામાં ઓછું આવો બેરોજગારીનો દર હોય એ કેવી રીતે કરી શકે. આમાં એ સ્પર્ધા થવાની જરૂર છે. મને લાગે છે ઊંસાતુસીને બદલે. ચોક્કસ. સ્નેહલભાઈ, હવે તમારી પાસે આવું. દેશમાં સૌથી વધુ બેરોજગારીનો દર નો આંકડો હરિયાણામાં છે. હરિયાણામાં ભાજપની સરકાર છે, 26.8% છે. તો હરિયાણા સરકાર આ બાબતે શું કરી રહી છે? કારણ કે સૌથી વધારે બેરોજગારીનો દર હરિયાણામાં છે, ત્યારે કઈ રીતે હરિયાણા સરકાર આ દરને નીચો લાવવા પ્રયત્ન કરશે? અભિજીતભાઈ, જેમ આપણે વાત કરી તેમાં ડબલ એન્જિનની સરકારનો જે કોન્સેપ્ટ છે, તો જે રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે કેન્દ્રની સરકાર સાથે સમન્વય કેળવીને કામ કરે છે. બીજી વાત એ છે કે કોંગ્રેસની જેમ અમે ક્યારે પણ લોકોની જે વાત હોય એની વચ્ચે, લોકોને જે લાભ થતા હોય એની વચ્ચે પોલિટિકલ વેન્ડેટા લાવતા નથી. આજે 45 જગ્યાઓએ જ્યાં જ્યાં બી પ્રોગ્રામ થયા તેની અંદર હરિયાણા છે, ગુજરાત છે, બીજા અન્ય રાજ્યો છે કે જેની અંદર લોકોને આ પ્રકારે નિમણૂક પત્ર મળ્યા છે. એટલે જે કેન્દ્ર સરકારની નીતિ, કેન્દ્ર સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની રાજસ્થાનમાં તો 5 જ વર્ષથી કોંગ્રેસની સરકાર છે ને, તો અહીંયા દેશમાં તો ડબલ એન્જિનની 9 વર્ષની સરકાર છે. 2 કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો તો પછી ભારતીય જનતા પાર્ટીના આ હરિયાણા રાજ્યમાં આટલો મોટો બેરોજગારીનો દર કેવો આવ્યો? હવે તમે સમન્વયની વાત કરો છો તો 9 વર્ષથી શું કર્યું પ્રધાનમંત્રીએ? શું કર્યું 9 વર્ષથી પ્રધાનમંત્રીએ? અહીંયા તો તમારી સરકાર છે ને, અહીંયા પણ એટલો બેરોજગારીનો દર છે ને. તમે પૂછી રહ્યા છો કે રાજસ્થાનમાં કેવી રીતે નોકરી આપશે, તો સેન્ટ્રલ ના, હવે તમે વચ્ચે બોલ્યા, તમે વચ્ચે બહુ બોલ્યા, ના રાજસ્થાનનો જવાબ આપશે તો હરિયાણાનો જવાબ આપો ને. તમે હરિયાણાનો જવાબ આપો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે, સરકાર છે, તો પછી રાજસ્થાનની જેમ હરિયાણામાં કેમ તમારી સ્થિતિ આવી થઈ ગઈ? કેમ નરેન્દ્રભાઈ મોદી 9 વર્ષમાં નિષ્ફળ ગયા? એટલે તમે 2 કરોડ નોકરીઓનો સાગરભાઈ એમને થોડો જવાબ આપી દેવા દો, પછી તમે બોલજો. તમે રોજગાર મેળા કરી રહ્યા છો. સાગરભાઈ એવું ના રાખાય. આપણે સાગરભાઈ તમે પણ જયારે જવાબ આપતા હતા, અરે પણ સાગરભાઈ એમની વાત સાંભળો પછી તમે બોલો વચ્ચે. સાગરભાઈ એમની વાત સાંભળો, પહેલા તમે થોડી સાંભળો પછી આવો. હજી જવાબ આપવાની શરૂઆત કરી ત્યાં તમે કૂદી પડ્યા. રાશન આપ્યું છે, તમારી સરકાર ગર્વ લે છે કે તમે 80 કરોડ લોકોને રાશન આપ્યું. અરે ભાઈ, તમે લોકો શું બોલો છો એની તમને ખબર નથી. 9 વર્ષની વાત તમે 25 વાર બોલ્યા. તમારા જે રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એની સામે વિરુદ્ધમાં અત્યારે ત્યાં રેલીઓ નીકળે છે અને તમે અહીંયા આવીને બળગા ફૂંકો છો. અને કર્ણાટકમાં જીતવા પછી તમને એવું લાગે છે કે રાહુલ ગાંધીનો જાદુ ચાલી ગયો. રાહુલ ગાંધી પોતે પણ દેશમાં બહાર છે. તમારા જ્ઞાનની ગુંગા જે છે ને અમારા મુખ્યમંત્રી તમે ચિંતા ના કરો. તમારા વડાપ્રધાન કોંગ્રેસના કર્ણાટકમાં હારી છે એની ચિંતા કરો. કે હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, પછી તેલંગાણા, આ બધામાં તમારે વિચાર કરવાનો છે, અમારે નહીં. બરાબર છે? રાહુલ ગાંધી પાસે તો કોઈ રાજ્ય હતું જ નહીં, પણ રાહુલ ગાંધી તો જીતીને બતાવ્યું. ડિબેટમાં આ અભિજીતભાઈ આપણે શું વાત કરી રહ્યા છે? આપણે બેરોજગારીની વાતમાં રાહુલ ગાંધી કેમ કરે છે? સાગરભાઈ મુદ્દાથી બહાર ના જાઓ. એ એમને જવાબ આપવા દો ને થોડો. રાહુલ ગાંધી યાદ આવી જાય છે. કેમ આવું થાય છે? સાગરભાઈ એક મિનિટ. સાગરભાઈ મારી વાત સાંભળો. સાગરભાઈ મારી વાત સાંભળો. એમને મારી વાત સાંભળો કે તમે રાજસ્થાનની વાત કરી તો હરિયાણામાં તો બેશર્મીથી જવાબ નથી આપ્યો. તમે જવાબ તો આપો. પણ તમારામાં જો શરમ હોય ને સાગરભાઈ, શું જવાબ આપ્યો? શું
બિલકુલ જવાબ બે આપ્યો, બિલકુલ તમારી જવાબ કોઈ આપ્યો. જવાબ નથી બે ભાઈ. બિલકુલ તમે જવાબ લોકો આપ્યો. 26% બે કર્ણાટકનો જવાબ આપ્યો. વધારે 26 અરે કર્ણાટકની શું વાત કરો છો મારા ભાઈ? તમે એમ કહેશો કે હા. હમણાં સરકાર બની. હિમાચલની શું વાત હા. કરો છો કે હમણાં સરકાર એટલે બની? શું તમે હા કરો છો? જવાબ પણ આપો ને તમે સવાલ કે આ પૂછો ને 26% નું કેમ આવું છે? તમારા મને લોકોને કર્ણાટકનો કોઈ સવાલ પણ પૂછો. જાતની તમે લોકો મને કોઈ પણ કર્ણાટકનો સવાલ જાતની પૂછ્યો તો એનો તમે મેં જવાબ લોકો આપ્યો અરે કે રાજસ્થાનનો જવાબ નથી કર્ણાટકમાં આપી 40% શકતા. એમ કહી દો કમિશનની ને કે સરકાર ચાલી અમારામાં ગઈ. ત્રેવડ એટલે નથી હવે સરકાર કોંગ્રેસ ચલાવવાની. એનું કામ કરશે. એમ કહી દો ને કે બરાબર છે? અમારામાં ત્રેવડ જ્યારે નથી, નોકરી આપવાની ત્રેવડ નથી અમારામાં મુખ્યમંત્રીમાં. બહુ ત્રેવડ એવું છે. કહી દો. તમારામાં 500 રૂપિયાનો તમારે ગેસનો કઈ બાટલો આપવાની ખોટી ત્રેવડ વાતો નથી. કરવી જોઈએ અહીંયા. તમારામાં જૂની તમે કહી પેન્શન દો ને યોજના પણ કે ચાલુ કરવાની રાજસ્થાનમાં ત્રેવડ ત્રેવડ નથી. નથી સત્તા ચલાવવાની. તમારામાં ખેડૂતોના દેવા તો માફ કરવાની જે ત્રેવડ પણ નથી. સાગરભાઈ સાગરભાઈ સમયનો અભાવ છે મારી પાસે. આપવાની ત્રેવડ નથી. સાગરભાઈ, તમારે 10 લાખ સાગરભાઈ, ઉપર આવી જવું પડે છે. સાગરભાઈ. તમે જો 80 કરોડ અરે ના ભાઈ અમે આપ્યા છે તો એનાથી 70,000 સાબિત થાય છે કે પત્રો. દેશમાં સાગરભાઈ. તમે કેટલા આપ્યા? તમે તો નોકરીઓ બંધ કરાવી દી 1990 થી કોઈ જાતની શરમ અરે વગર. ભાઈ, કોંગ્રેસે જ કેટલાના નોકરીઓ ઘર આપી છે. બિચારાઓના ખરાબ થઈ ગયા. તમને કોઈ કોંગ્રેસે જ શરમ નથી નોકરીઓ અને આપી તમે છે દેશમાં. કોંગ્રેસને પાછી હવે પીઠ સાંભળો દબાવો મારી છો. વાત. અભિજીતભાઈ મારી વાત સાંભળો. આ છે ને બોલવા નથી દેતા વચ્ચે, કારણ કે એમની ઇજ્જત જઈ રહી છે. અત્યારે મારી સત્ય વાત બહાર આવી ચાલી રહી રહી છે. છે. તમે વચ્ચે હકીકત બોલો છો. બહાર આવી સાગરભાઈ, રહી છે. સાગરભાઈ એક મિનિટ. સાગરભાઈ સ્નેહલભાઈ બંને રોકાઈ જાઓ. બંને પ્રવક્તા નેતાને કહું છું રોકાઈ જાઓ. બંને પાર્ટીને કહું છું રોકાય. બદલી રહ્યા છે અભિજીતભાઈ. સેન્ટ્રલ એમને રોકવાનું ગવર્મેન્ટે સાગરભાઈ, સાગરભાઈ. સેન્ટ્રલ ગવર્મેન્ટે હમણાં જ આંકડા આપ્યા કે દેશમાં 1 કરોડ સરકારી અરે ભાઈ, નોકરીના સેન્ટ્રલ ગવર્મેન્ટ સાગરભાઈ, એક મિનિટ. સેન્ટ્રલ ગવર્મેન્ટના આંકડા ક્યારથી માનવા માંડ્યા તમે? સેન્ટ્રલ ગવર્મેન્ટના આંકડા તમે ક્યારથી માનવા માંડ્યા? અરે સાગરભાઈ એક મિનિટ. સ્નેહલભાઈ, સાગરભાઈ મારી પાસે સમયનો અભાવ છે. સાગરભાઈ સમયનો અભાવ છે મારી પાસે. સમયનો અભાવ છે. રાજસ્થાનનો જવાબ હજી નથી આવ્યો. શું છેલ્લી વાત? સાગરભાઈ, રાજસ્થાનની વાત કરો. સાગરભાઈ. 26.4% નો જે દર છે ક્યારે ઘટાડશો? તમે મને જવાબ આપો એટલે હું પછી બધા રાજ્યોની સાગરભાઈ, એક મિનિટ. રાજસ્થાનના 26% કેમ છે? સાગરભાઈ. બોલવાનું બંધ કરાવો તો હું 30 સેકન્ડમાં વાત પૂરી કરીશ. સાગરભાઈ એક મિનિટ રોકાઈ જાઓ. સાગરભાઈ તમે જવાબ જોઈએ. હું જનતા 30 જવાબ સેકન્ડમાં માંગે છે વાત પૂરી ભાઈ. કરીશ. જનતા જવાબ માંગે છે. સેન્ટ્રલ રાજસ્થાનમાં કેમ ગવર્મેન્ટે આટલી બધી આંકડા આપ્યા બેરોજગારી છે છે કે અને તમારી 1 સરકારે કરોડ ત્યાં નોકરીઓના શું પદ ખાલી કર્યું છે. છે? તમે નરેન્દ્ર મોદી પર બરાબર આક્ષેપ છે. કરો છો. અને 10 તમે લાખ લોકોએ શું કામ કર્યું છે? નોકરીઓ તમે પહેલા બતાવો ગવર્મેન્ટની ભાઈ. એના પદ ખાલી છે. કોંગ્રેસે કહ્યું કે 28 થી 30 લાખ નોકરીઓ ખાલી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીએ કહ્યું કે 10 લાખ નહીં, ભારતમાં 1 કરોડ સરકારી પદ ખાલી છે. આમના આંકડા જૂઠા હોય છે. આ લોકો જુઠ્ઠું બોલે છે. એમના જ નેતાઓ એમની પોલ ખોલે તમે છે. સત્યવાદી છો. સાગરભાઈ, ખબર છે તો સાગરભાઈ, જવાબ એક આપો ને. મિનિટ. 26% સ્નેહલભાઈ, શું છે? સાગરભાઈ મારી પાસે સમયનો અભાવ છે. સ્નેહલભાઈ મેં જે સવાલ પૂછ્યો છે એનો જવાબ આપી દો. સાગરભાઈ વચ્ચે ના બોલતા. સમયનો અભાવ છે મારી પાસે. જી સ્નેહલભાઈ 26.8% દર છે બેરોજગારીનો હરિયાણામાં. મારે અભિજીતભાઈ એટલું જ કહેવું છે કે હરિયાણા અને જે પણ રાજ્યોમાં જે દર વધારે છે તેની અંદર જે કેન્દ્ર સરકારની નીતિ છે તેના આધારે કામગીરી પણ થઈ રહી છે અને ત્યાંની રાજ્ય સરકારો પણ કામ કરી રહી છે. મને દુઃખની વાત એ થાય છે કે આજે જ્યારે આવી ઇમ્પોર્ટન્ટ વાત ચાલે છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જે છે તે વાતને બીજી દિશામાં દોરી બિલકુલ રહ્યા ખોટી વાત છે. તમે જવાબ આપો. મારું નામ ના લેશો. મેં વાતને બીજી વાત મારી વાત બરાબર ચાલતી હતી. રાજસ્થાનનો જવાબ તમે આપ્યો શરૂઆત તમે. કરી. જ્યારે તમે બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો. તમે રાજસ્થાનનો જવાબ ચલો સ્નેહલભાઈ એક મિનિટ. સાગરભાઈ મને રાજસ્થાનનો જવાબ આપી દો. રાજસ્થાન મામલે જવાબ આપી દો તમે. સાગરભાઈ મને રાજસ્થાન મામલે જવાબ આપી દો. 26.4% બેરોજગારીનો દર છે. તેને દૂર કરવા માટે જો બોલવા રાજસ્થાન સરકારે શું પગલાં લીધા? બોલવા દે છે. સ્નેહલભાઈ બોલવા દો. એમને બોલવા દો. સ્નેહલભાઈ એમને બોલવા દો. 26.4% બેરોજગારીનો દર છે. રાજસ્થાન સરકારે શું પગલાં લીધા દૂર કરવા માટે? જો તમે છે ને તમે જ્યારે કોઈ પણ વસ્તુઓના રોજબરોજની કોમોડિટીઝના ભાવ અડધા કરી નાખો ને એટલે ઓટોમેટિક ઇકોનોમિકલી તમે સારી રીતે સર્વાઇવ કરી શકો. બરાબર છે? પણ કોમોડિટી આમાં આવતી નથી. રાજસ્થાનના ભાવની વાત, રાજસ્થાનના બેરોજગારી દરની વાત કરું છું. રાજસ્થાન 26.4%. કોમોડિટીના ભાવ ઓછા કરવામાં આવ્યા છે. જેના કારણે રાજસ્થાનની અંદર એ સામાન્ય માણસને સર્વાઇવ કરવા માટે એકદમ સારામાં સારી તકો હવે પ્રાપ્ત થઈ જ રહી છે. અને એ જ મુદ્દા ઉપર એક મોડેલ ઉપર રાજસ્થાનની અંદર ફરીથી કોંગ્રેસની સરકાર બની રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી કે તમે 9 વર્ષની રાજ કરી રહ્યા છો. સાગરભાઈ મારા સવાલનો જવાબ હજી સુધી મળ્યો નથી રાજ્ય સરકારોમાં કે 26.4% બેરોજગારીનો દર છે તે દૂર કરવા માટે શું પગલાં લીધા? તમે ફ્લોપ થયા છો. તમે 2 કરોડ ઉપરથી 10 લાખ ઉપર આવી ગયા છો.
તો તમારે બેસી આ શકે વડાપ્રધાને એ મનોમંથન કરવાની જરૂર છે કે આ દેશને કેવી રીતે નોકરી વડાપ્રધાનને આપશે. સલાહ ના આપો, રાહુલ ગાંધીને તમે આપો જઈને. અમે તો બીજી બધી સલાહ આપી સૂચન ના અમે તો આપો. આપી એટલે જીતીને બતાડ્યું. અમે તો આપીને એટલે એટલે ટુકડા એકમાં સાફ જીતી થઈ ગયા ગયા. એમાં તમે સાગરભાઈ, લોકો તો સ્નેહલભાઈ, એક મિનિટ એકમાં સાગરભાઈ, જીત્યા એમાં તો સમયનો જાણે અભાવ છે જીત્યા. મારી પાસે, સમયનો અભાવ છે. સાગરભાઈ, મને મારા સવાલનો જવાબ નથી મળ્યો, પરંતુ આવનારા સમયમાં જ્યારે પણ આવી ડિબેટ કરીશું ત્યારે આપને બોલાવીશ અને આપની પાસેથી એ જવાબ લઈને જ રહીશ. અને સ્નેહલભાઈ, તમારી પાસેથી પણ કે હરિયાણાનો જે સવાલ છે મારો, એનો પણ જવાબ હું તમારી પાસેથી લઈને રહીશ. શાંતિથી સાંભળો તો જવાબ તમને સમજાય. અત્યારે મારી પાસે સમયનો અભાવ છે, સમયનો અભાવ છે મારી પાસે. જરૂરિયાતની વસ્તુઓ જ્યારે જે ભાવ હોય એ ભાવ કરતા ભાવ અડધા થઈ જાય તો સ્વાભાવિક છે કે ઓકે, સામાન્ય ઓકે. માણસને સર્વાઈવ કરવામાં સરળતા પડે અને જે પણ એ નોકરી કે રોજગાર કરી રહ્યો છે એ નોકરી અને રોજગાર સ્નેહલભાઈ, એક મિનિટ. સાગરભાઈ, સમયનો અભાવ છે, મારે અહીંયા ઘડી આ ડિબેટને અહીંયા વિરામ આપવો પડશે. સ્નેહલભાઈ, જયવંતભાઈ, સાગરભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, જે રીતે રોજગાર મેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજ્યો હતો અને અત્યાર સુધીમાં 5 રોજગાર મેળા કર્યા અને 3,59,000 લોકોને રોજગારીના નિમણૂક પત્રો આપ્યા છે, ત્યારે આવનારા સમય માટે કે 2023ના અંત સુધીમાં 10 લાખ સુધીનો ટાર્ગેટ છે કેન્દ્ર સરકારે રાખ્યો છે. કેન્દ્ર સરકારે ટાર્ગેટ ચેઝ કરવાની છે અને 10 લાખ લોકોને રોજગારી આપવાની છે. પરંતુ જે પ્રકારે CMIના આંકડા આવી રહ્યા છે અને જે એપ્રિલ મહિનાનો જે આંકડો આવ્યો એમાં જે છેલ્લા 4 મહિના દરમિયાનના જે આંકડા છે એ એકદમ જ હાઈ આવ્યા છે અને જે ટકાવારી છે 0.31% બેરોજગારીનો દર દેશમાં વધી ગયો છે. ત્યારે આવનારા સમયમાં 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને ભાજપ સરકાર માટે પણ મોટો પડકાર છે. ઉપરાંત જે પ્રકારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યાં 26.4% બેરોજગારીનો દર છે. ત્યારે આ બધી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, બેરોજગાર યુવાનોને નોકરી આપવા માટે સરકારો કેવા પગલાં ભરે છે આવનારો સમય જ કહેશે. દર્શક મિત્રો, ચર્ચાની એરણમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.